આંગણવાડી બહેનોની હડતાળ આંગણવાડી બહેનોના પડતર પ્રશ્ને મુદ્દે આ હડતાળ કરવામાં આવી રહી છે। હાઈકોર્ટના હુકમ બાદ પણ નિયત વેતન આપવામાં ન આવતા હોવાનો આરોપ છે। આંગણવાડી બહેનો મહાત્મા ગાંધી બાગમાં એકઠી થઈ અને વિરોધ નોંધાવ્યો। આજે અમે અહીં આગળ એક મુદ્દા લઈને આવ્યા છીએ કે હાઈકોર્ટમાંથી અમારા ત્યાં આગળ હાઈકોર્ટમાંથી અમે ચુકાદો જે મૂક્યો હતો તેમાંથી અમે જીતી ગયા છીએ અને અમારા આંગણવાડી અમને વર્ગ 3 માં લેવી, નહીં તો અમને 24,800 નો પગાર આપવો, એના માટે અમે હડતાળ ઉપર આજે ઉતર્યા છીએ। આરોપ પર પ્રવીણ રામનું નિવેદન, વગર વકીલે કોઈને જામીન મળે ખરા? પ્રવીણ રામ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે કે તમામ આક્ષેપોને તેમણે પાયા વિહોણા ગણાવ્યા, પાર્ટી મદદે ન આવી તે વાતને ખોટી ગણાવી। રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ઘણા ગંભીર આરોપો લગાડ્યા। જોડાયા છે પ્રવીણ રામ। પ્રવીણભાઈ, રાજુ કરપડા તમારા જૂના સાથીદાર, હવે તેઓ આપણી પાર્ટીમાં નથી રહ્યા, પરંતુ સાથે પાર્ટી ઉપર પણ પ્રશ્નો ઉભા કરી રહ્યા છે। ગોપાલ ઇટાલિયાના કારણે કદાચ પાર્ટી ઉપર નથી આવી રહી અને એ જ પોતે સર્વોચ્ચ માનતા હોય તે પ્રકારની ઘટના છે, તેઓ સીધો આરોપ રાજુ કરપડા આમ આદમી પાર્ટી ઉપર લગાડી રહ્યા છે। ના જુઓ, એ જે વાત અત્યારે રાજુભાઈએ કરી છે, વાત કદાચ સત્ય હોય તો રાજુભાઈએ પાર્ટીમાં રહેવું જોઈતું હતું। પાર્ટીમાં રહ્યા હોત તો પાર્ટી એમને પ્રમોટ કરવા માગતી હતી, લોકોની વચ્ચે લઈ જવા માગતી હતી, તો રાજુભાઈએ સાથે રહીને પાર્ટીને મોટી કરવાની જરૂર હતી। રાજુભાઈએ પાર્ટીમાંથી જતો રહે અને પાર્ટીને તોડીને હવે પાર્ટી તૂટી રહી છે, પાર્ટી મજબૂત નહીં થાય, એ સંદેશનો કોઈ મતલબ નથી। જેલમાં ગયા રાજુભાઈને આપ પણ જેલમાં તેની સાથે જ હતા, કોઈ બચાવવા માટે નથી આવ્યું તે પ્રકારના પણ સીધા આરોપો લગાડી રહ્યા છે। કોઈ વકીલ રાખવાનો આવ્યો, હાઈકોર્ટમાં હિયરિંગ હતી પણ હાઈકોર્ટમાં કહેવામાં આવ્યું કે વકીલ રાખાશે, પરંતુ વકીલ ના આવ્યો અને એમને કાર્યકર્તાઓને ખેડૂતોને એમને મૂકી દેવામાં આવે, કોઈ પણ નેતાએ મદદ ના કરી આમ આદમી પાર્ટીના। જુઓ, પહેલાં તો આખી ગુજરાતની જનતા અને ચોથું ધોરણ બાળક ભણતું હોય ને એમને પણ ખબર પડે કે વગર વકીલે કોઈને જામીન મળી જાય ખરા? તમે વકીલ જ ન હોય, માની લો એક એમનો આરોપ છે કે વકીલ જ ન આવ્યા કોઈ, તો વગર વકીલે ભલે 108 દિવસ તો 108 દિવસ, ભલે 1.5 મહિનો તો 1.5 મહિનો, વગર વકીલે જામીન કઈ રીતે મળે? જો વકીલ જ ના આવ્યા હોય તો વગર વકીલે હું જજ એમને આપણને રજા આપી દે, કાંઈ વાંધો નહીં, તમે વકીલ નથી રાખ્યો તો હવે તમે છૂટા, તો આક્ષેપ જ પાયા વિહોણો છે। પાર્ટી ક્યારે પણ મદદ નથી કરી રહી એ પ્રકારના પણ સીધા તેઓ આરોપ લગાડે છે, પાર્ટીના નેતાઓ ઉપર લગાડી રહ્યા છે કે કોઈ પણ પ્રકારની મદદ ન કરી, આટલું આંદોલન કર્યું, આટલા કામો કર્યા, આટલા કાર્યક્રમો આપ્યા, તેમ છતાં પણ પાર્ટી ક્યાંય મદદે ના આવી। પાર્ટી મદદે ન આવી હોય તો રાજુ કરપડા સાથે અત્યારે પ્રવીણ રામ પણ ઊભા હોત, રાજુ કરપડા સાથે બીજા 65 લોકો જે જેલમાં ગયા એ પણ ઊભા હોત, પણ રાજુભાઈ એક જ બહાર નીકળ્યા છે અને માત્ર એને એકને જ પાર્ટી મદદ ન કરી હોય ને અમને બધાને કરી હોય એવું ન બની શકે। અને બીજી વાત છે, જામીન લઈને પણ આમ આદમી પાર્ટી ક્યારે પણ દર વખતે ખોટું બોલી રહી છે કે અમે મદદ કરી છે, અમે મદદ કરી છે, પણ કોઈ પણ મદદ આમ આદમી પાર્ટીએ નથી કરી। વગર મદદે અથવા વગર વકીલે જામીન કઈ રીતે મળે, એ જ એનો જવાબ છે। આ હતા પ્રવીણ રામ। તેઓ સ્પષ્ટપણે માની રહ્યા છે કે જે આક્ષેપો થયા છે રાજુ કરપડા તરફથી તે ખોટા છે, કારણ કે હરેક મદદ છે આમ આદમી પાર્ટી કરી હતી અને સાથે જ એ પણ જે આંદોલન કરવા માંગી રહ્યા છે, આંદોલન જે પણ પક્ષમાં જાય તે કરે, તે પ્રકારની પણ તેઓ અહીં તેઓને એક શીખ છે તે આપી રહ્યા છે। કેમેરામેન સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ। રાજુભાઈએ કાલે જે પોસ્ટ મૂકી એમાં પ્રદેશ નેતૃત્વએ મને પ્રેમ આપ્યો એ બદલ હું એનો આભાર માનું છું। એ એમનો નેચરલી ભાવ હતો, એમનો નેચરલી જવાબ હતો કે ભાઈ મને પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતૃત્વએ સન્માન આપ્યું છે, બદલ હું એનો આભાર માનું છું। એમનો નેચરલી જવાબ હતો। હવે જે કંઈ પણ બોલાઈ રહ્યું છે એ ક્યાંક બીજી જગ્યાએથી આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ખબર પડશે ક્યાંથી આવી રહ્યું છે। આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાનું નિવેદન, આપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા। જેલમાં ગયો ત્યારે નેતાઓના કડવા અનુભવ થયા, 2-3 નેતાઓએ ફસાવવાનો પ્રયાસ કર્યો। ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે। મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો, કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા। ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે। હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે, જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં, કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય
સ્વીકારી ન શકાય. પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી, કાયદાકીય સલાહની જરૂર હતી, ત્યારે મૌન થઈને બેઠા છે. ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે. જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે.